કેમ છો બધા? મજામાં ને? આજે આપણે જે ટોપિક પર વાત કરવાના છે તે છે નેશનલ એજ્યુકેશન પોલિસી 2020. હમણાં જે લેટેસ્ટ અપડેટ થઈ આપણી નવી શિક્ષણ નીતિ તેના પર આપણે ચર્ચા કરવાના છે. આ ટોપિક એક્ઝામ માટે ઘણો મહત્ત્વનો થઈ રહ્યો છે, કારણ કે ગવર્મેન્ટનો ઇનિશિયેટિવ છે નવો. તેમાં ઘણા એવા ઇનોવેટિવ અને ખૂબ જ જરૂરી હતા તેવા ઇનિશિયેટિવ અને સંશોધનો વિશે વાત કરવામાં આવી છે. તમામ વિશે આપણે ચર્ચા કરીશું અને આ ટોપિક પરથી આવનારી તમામ એક્ઝામમાં પ્રશ્ન આવવાની શક્યતા ઘણી વધારે છે. તો ધ્યાનથી જોજો વિડીયોને અને શેર અને સબસ્ક્રાઈબ પણ કરી લેજો ચેનલને. તો ચલો સ્ટાર્ટ કરીએ. આ વિડીયોમાં મુખ્યત્વે આપણે 5 ટોપિક પર ચર્ચા કરીશું. એમાં સૌથી પહેલો છે ઐતિહાસિક પૃષ્ઠભૂમિ. શિક્ષણ નીતિના ઇતિહાસમાં જઈશું કે આઝાદી પછીથી કેટલી શિક્ષણ નીતિ આવી, કયા કયા ફેરફારો થયા, કેટલી વાર થયા, તમામ વિશે જાણકારી મેળવીશું. દ્રષ્ટિકોણ કે નવી શિક્ષણ નીતિ પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય શું હતો, શા માટે બહાર પાડવામાં આવ્યો છે. રાષ્ટ્રીય શિક્ષણ સમિતિ, તેના વિશે જોઈશું. તેમના અધ્યક્ષ કોણ હતા, સભ્ય કોણ હતા, અને અંતમાં શિક્ષણ નીતિ અને તેના અગત્યના મુદ્દા. આ 5 મુદ્દા વિશે વિડીયોમાં કવર કરેલું છે આપણે. તો ચલો પહેલું સ્ટાર્ટ કરીએ. ઇતિહાસમાં જઈએ આપણે. ઐતિહાસિક પૃષ્ઠભૂમિ જોઈએ શિક્ષણ નીતિની તો આપણને જાણવા મળે છે કે હજી સુધીને ટોટલ 2 આવી હતી. 1968 અને 1986માં 2 શિક્ષણ નીતિ આવી છે, અને હમણાં જે 2020માં આવી તે આપણી ત્રીજી રહેશે. બરાબર. છેલ્લી જે 1986માં શિક્ષણ નીતિ બની હતી તેના 34 વર્ષ પછી આપણને નવી શિક્ષણ નીતિ મળી છે. બરાબર સાંભળ્યું તમે, 34 વર્ષ પછી. ઘણો લાંબો ટાઈમ થઈ ગયો. આ શિક્ષણ નીતિની આજથી 15 વર્ષ પહેલાં જરૂર હતી ખરેખર. તો 15 વર્ષ પહેલાં આવી ગઈ હોત તો આજે કદાચ ભારતનું ભવિષ્ય કે પછી આજનું જે ભારત છે તે કંઈ અલગ જ જોવા મળતું હોત આપણને. બરાબર. કાંઈ નહીં, દેર સહી સહી જબ ઉઠે તબ સવેરા. તો આગળ જોઈએ કે 1968 આ પેજ પરથી તમારે 2 જ વસ્તુ યાદ રાખવાની કે 2 શિક્ષણ નીતિ આવી છે, 1968 અને 1986. આગળનો પોઈન્ટ જોઈએ દ્રષ્ટિકોણ. તો દ્રષ્ટિકોણની વાત કરીએ તો પૂરેપૂરો આખો ઉદ્દેશ્ય આપણા જે શિક્ષણ નીતિ છે ત્યાંથી જ ઉઠાવેલો છે કે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2019 કલ્પના કરે છે કે એક ભારતની કેન્દ્રિત શિક્ષણ વ્યવસ્થા જે પ્રત્યક્ષ રીતે આપણા દેશને ઉચ્ચ કક્ષાનું શિક્ષણ આપીને કાયમી ધોરણે એક ન્યાયસંગત અને ગતિશીલ જ્ઞાન સમાજમાં પરિવર્તિત કરે. એટલે જે શિક્ષણનું સ્તર નીચું જઈ રહ્યું છે તેને એક સારા એવા મુકામ પર, સારા એવા ઊંચાઈએ ઉચ્ચ કક્ષાનું સારું એવું શિક્ષણ, સારી ગુણવત્તાવાળું શિક્ષણ આપવાનું. ઉચ્ચ કક્ષાનું શિક્ષણ આપીને તેમને કાયમી ધોરણે, ટેમ્પરરી બેઝ પર નહીં, પરમનન્ટ બેઝ પર, એક ન્યાયસંગત રીતે, કોઈ ચીટિંગ કરીને કે એવી કોઈ રીતે નહીં, ન્યાયસંગત રીતે ગતિશીલ સમાજમાં પરિવર્તન કરે. એટલે જે પણ એજ્યુકેશન મળે તે પોતાની રીતે આગળ વધી શકે, પોતાના કરિયરમાં આગળ જઈ શકે, એ રીતનું શિક્ષણ આપવાની વાત છે. એ રીતની આખી પદ્ધતિ અપનાવવાની વાત કરી છે. બરાબર. હવે વાત કરીએ શિક્ષણ સમિતિની. તો શિક્ષણ સમિતિના અધ્યક્ષ છે કે કસ્તુરીરંગન. આ નામ તમારે યાદ રાખવાનું છે, કે કસ્તુરીરંગન. આગળના જે સભ્યો છે વધારે ડિટેલમાં નહીં યાદ રાખો તો પણ ચાલશે, પણ કે કસ્તુરીરંગન સમિતિએ ની ભલામણને આધારે જ શિક્ષણ નીતિ બહાર આવી છે. આ વસ્તુ પૂછાઈ શકે છે કોઈ પણ એક્ઝામમાં. બધી એક્ઝામ માટે ખૂબ જ મહત્ત્વનો છે. એટલે કે કસ્તુરીરંગન તમારે ચોક્કસ યાદ રાખવાનું છે. સભ્યોની વાત કરીએ તો વસુધા કામત હતા, મંજુલ ભાર્ગવ હતા, રામશંકર કપિલ, ટીવી કેટીમની અને બીજા પણ ઘણા હતા. તેમાં છે કૃષ્ણ મોહન ત્રિપાઠી, મઝહર આસિફ,
M.K. શ્રીધર, શકીલા સી ટીમ્સ, બરાબર, આટલા સભ્યો હતા અને કે કસ્તુરીરંગન અધ્યક્ષ હતા. અધ્યક્ષ યાદ રાખવા, સભ્યને યાદ રાખો બધા તો પણ ચાલશે. એમ પણ બીજું ઘણું બધું યાદ રાખવાનું હોય છે આપણી એક્ઝામમાં, તો અધ્યક્ષ યાદ રાખજો એટલે તમારું કામ થઈ જશે. નવી શિક્ષણ નીતિ 2020ની વાત કરીએ તો છે શું, એને મુખ્ય 3 ભાગમાં વહેંચી છે કે પ્રી એજ્યુકેશન, પ્રાઇમરી એજ્યુકેશન, હાયર એજ્યુકેશન અને એના પછીનું જે ગ્રેજ્યુએશન હોય, ગ્રેજ્યુએશન માટેનો અભ્યાસ છે તેની વાત કરીએ. પહેલાંથી લઈને છેલ્લા સુધી, મતલબ મૂળિયાથી લઈને 5 સુધીનું તમામ ફેરફાર કરવામાં આવ્યા છે અને ઘણા સારા ફેરફાર છે. આપણે ડિટેલમાં જોઈએ કે ધોરણ 5મા સુધી જે બાળકોને શિક્ષણ આપવામાં આવે છે ને, તે માતૃભાષામાં અને સ્થાનિક ભાષામાં હશે. એટલે કોઈ પણ શાળા કે કોઈ પણ સરકારી શાળા તો ફોર્સ નથી કરતી, પણ પ્રાઇવેટ જે પણ શાળાઓ છે તે ઘણીવાર ફોર્સ કરે છે ઇંગ્લિશ એજ્યુકેશન કે ઇંગ્લિશ ભાષામાં જ આપવામાં આવશે ઇન્સ્ટ્રક્શન્સને એ બધા માટે. તો એ કોઈ શાળા નહીં કરી શકે. સ્થાનિક ભાષામાં જ આપવામાં આવશે, માતૃભાષામાં ત્યાંની. નવી શિક્ષણ નીતિ હેઠળ તમામ સ્તરો પર સંસ્કૃત અને સેકન્ડરી સ્કૂલ સ્તર પર વિદેશી ભાષા પણ પ્રસ્તાવિત કરવામાં આવશે. જો કે આ બાબતે સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે કોઈ પણ ભાષા બાળક પર ફરજિયાત લાદવામાં નહીં આવે, બરાબર. સેકન્ડરી સ્કૂલના સ્તર પર સંસ્કૃત, તમામ સ્તર પર સંસ્કૃત, અને જે સેકન્ડરીમાં આવે ત્યારથી વિદેશી ભાષા પ્રસ્તાવિત કરવામાં આવશે, પણ જબરદસ્તી લાદવામાં નહીં આવે, બરાબર. આ એક કારણસર કરવામાં આવ્યું છે કે સાઉથના આપણા સ્ટેટ્સ છે જે પણ સધર્ન ઇન્ડિયાના, ત્યાં ઘણીવાર વિવાદ જાગતા રહે છે કે હિન્દી ભાષા પર કે પછી કોઈ પણ એવી ભાષા જ્યારે રાષ્ટ્રીય ભાષા થોપવામાં આવે છે તેમના પર, તો ત્યાં વિરોધ જાગતા રહે છે કે કોઈ પણ ભાષા જબરદસ્તી નથી લાદી શકતા આપણે કોઈના પર. સ્વતંત્રતા છે આપણામાં. સંવિધાનમાં પણ કહેવામાં આવ્યું છે કે કોઈ પણ ભાષા અને પોતાનું કલ્ચરને રક્ષણ કરવાની સ્વતંત્રતા છે. કોઈ પણ ભાષા લાદી શકાય નહીં. તેથી જ સ્પષ્ટપણે કહી દેવામાં આવ્યું છે, તેથી કોઈ ઇસ્યુ નહીં થાય આના પર. આગળ જોઈએ. ધોરણ 10+2 એટલે કે ધોરણ 1થી 10 અને +2 11-12ના સ્ટ્રક્ચરને ચેન્જ કરી દેવામાં આવ્યું છે, એને બંધ કરી દેવામાં આવ્યું છે. તેની જગ્યાએ નવું પેટર્ન, નવું સ્તર અપનાવવામાં આવ્યું છે, 5+3+3+4. ઓકે, આ સ્ટ્રક્ચર છે જેમાં 4 વર્ગમાં વહેંચવામાં આવ્યા છે બાળકોને. એમાં જે પહેલું સ્તર છે જ્યાં ફાઉન્ડેશન હશે બાળકોનું, ત્યાં ફાઉન્ડેશન લિટરસીને ઉત્તેજન આપવામાં આવશે, પાયો મજબૂત કરવામાં આવશે. ત્યાર પછી 6થી 8માં જ્યારે બાળક હોય ત્યારે એ લોકોને બધા સબ્જેક્ટને ઇન્ટ્રોડક્શન આપવામાં આવશે, બરાબર. ફિઝિક્સ છે, કેમેસ્ટ્રી છે, હિસ્ટ્રી છે, જિયોગ્રાફી છે, મેથ્સ છે, તમામ સબ્જેક્ટના ઇન્ટ્રોડક્શન આપવામાં આવશે ત્યાં. એમાં ફિઝિક્સની સાથે ફેશન સબ્જેક્ટને પણ મંજૂરી મળી છે. અને ધોરણ 6ના બાળકોને કોડિંગ શીખવાડવામાં આવશે. તમને ખબર છે આ જે કમ્પ્યુટર યુગ કહેવાય છે, 21મી સદીને કમ્પ્યુટરનો જમાનો છે. રોજ નવા સંશોધનો, રોજ નવી ટેકનોલોજી બહાર આવતી છે. તેના માટે કોડિંગ શીખવાડવામાં આવશે. જે બાળકો ધોરણ 6થી જ એપ્લિકેશન મેનેજમેન્ટ, એપ્લિકેશન ડેવલપમેન્ટ, વેબ ડેવલપમેન્ટ, વેબ ડિઝાઇનિંગ, તમામ પ્રકારના કાર્યો સરળતાથી કરી શકશે. જેમને પણ ઇન્ટરેસ્ટ હશે તે આગળ કોડિંગમાં જ આગળ વધી શકશે, બરાબર. તેથી આ ખૂબ જ સારી વસ્તુ છે કે કોડિંગને એડ કર્યું. હવે તમે આજે જુઓ ચાઇના ટેકનોલોજીસમાં ઘણું આગળ છે. હમણાં જ ઘણી બધી ચાઇનીઝ એપ બેન કરી. આપણે જોઈએ તો આપણે ચાઇનીઝ એપથી ઘેરાયેલા હતા. એમાંથી ઘણી બધી એપ્લિકેશનો આપણે યુઝ કરતા હતા. એ જ એપ્લિકેશનો ઇન્ડિયામાં બની હોત તો ઘણો ફાયદો થતો. તો આ ઇનિશિયેટિવથી ટેકનોલોજીકલ કે પછી કમ્પ્યુટરના ક્ષેત્રમાં ઘણો ફાયદો થશે આપણને. નવી શિક્ષણ નીતિ હેઠળ જે બાળક સંશોધન ક્ષેત્રમાં જવા ઈચ્છે છે તેના માટે 4 વર્ષનો પ્રોગ્રામ હશે, અને જે નોર્મલ ડિગ્રી છે તે 3 વર્ષની હશે. 3 વર્ષ માટે ડિગ્રી પ્રોગ્રામ હશે. ત્યાં 3 વર્ષ પછી તમે જોબ પ્લેસમેન્ટ કે પછી જોબ કરી શકો છો, નોકરીમાં જઈ શકો છો.
અને જે લોકો સંશોધનમાં કે રિસર્ચમાં આગળ વધવા માગે છે તેમના માટે 4 વર્ષની ડિગ્રી હશે. એમાં ચોથા વર્ષમાં થીસીસ બેઝ કે પછી એ રીતે થીસીસ બેઝ જે રીતે માસ્ટરમાં આપણે અત્યારે કોર્સ છે રિસર્ચ કરવાની હોય છે તે પ્રકારની રિસર્ચ ચોથા વર્ષમાં વિદ્યાર્થી કરશે. બરાબર. અને જે એમફિલ હતું, જે રિસર્ચ માટે બાળકો એમફિલ કરતા હતા તે એમફિલને રદ કરી દેવામાં આવ્યું છે. આગળ જોઈએ કે કોલેજો 15 વર્ષમાં સ્વાયત્ત થશે અને માન્યતાની જરૂર નહીં રહે. આ સ્વાયત્તતા રેટિંગના આધારે મળશે. હવે પહેલાં જે માન્યતા મળી જતી હતી એમ જ કે તમે ત્યાંથી યુજીસીમાંથી કે અપ્લાય કરે અને 15 વર્ષ થયા હોય તો માન્યતા મળતી હતી તમારી કોલેજને ઓટોનોમસની અને એ બધા પ્રકારની. એ હવે રેટિંગ બેઝ પર થઈ ગયું કે કોલેજની રેટિંગ જેટલી સારી હશે તે પ્રમાણે તેમને અધિકારને માન્યતાઓ મળશે. NEP 2020 દ્વારા 2 કરોડ બાળકોને મુખ્ય પ્રવાહમાં લાવવામાં આવશે અને ધોરણ 6થી જ ઇન્ટર્નશિપ સાથે પ્રોફેશનલ એજ્યુકેશન પણ શરૂ થઈ જશે. આ ખૂબ જ સારી વસ્તુ છે અને ખૂબ જ સુંદર ઇનિશિયેટિવ શરૂ કરવામાં આવ્યો છે ગવર્મેન્ટ દ્વારા કે ધોરણ 6થી જ ઇન્ટર્નશિપ અને પ્રોફેશનલ કોર્સીસ જોઈન થઈ જશે. એટલે કે નાની નાની ઇન્ટર્નશિપ, કોઈ પણ પ્રોફેશનલ કોર્સ કરવા હોય, વોકેશનલ કોર્સ કરવા હોય, જે IITમાં આપણે કરતા હતા ધોરણ 10 પછી, કોઈ પણ નાની ઇન્ટર્નશિપ કરવી હોય ઇન્ડસ્ટ્રીમાં કે પછી ઇલેક્ટ્રિશિયન માટેના કોર્સ, એ રીતના નાના નાના કોર્સ, પ્રોફેશનલ કોર્સ કે પછી વોકેશનલ કોર્સ ધોરણ 6થી જ કરી શકશે. સેકન્ડરી સુધીના શિક્ષણનો વ્યાપ સુનિશ્ચિત થશે અને 2030 સુધીમાં 100% GERનું લક્ષ્ય ગવર્મેન્ટે નિર્ધારિત કર્યું છે. અને ઉચ્ચ શિક્ષણમાં લક્ષ્ય નિર્ધારિત કર્યું છે 2035 સુધી 50% સુધીનો GER વધારાશે. ઉચ્ચ શિક્ષણમાં 3.5 કરોડ નવી બેઠકો પણ ઉમેરવાનું લક્ષ્ય છે. હવે GER શું છે એના વિશે થોડું જોઈએ. બધાનો ક્વેશ્ચન થયો હશે, આ GER શું છે ભાઈ? તો જોઈએ. GERનો મતલબ થાય છે ગ્રોસ એનરોલમેન્ટ રેશિયો. યુનાઇટેડ નેશનની જે યુનેસ્કો સંસ્થા છે તેના દ્વારા આની ડેફિનેશન આપવામાં આવી છે. તેના દ્વારા આ ટર્મ બહાર પાડવામાં આવી છે. એક ઇન્ડેક્સ, જે પણ બધા ઇન્ડેક્સ બહાર પાડવામાં આવે છે UN દ્વારા, તે ઇન્ડેક્સ માટેનું જ એક ટર્મ છે કે નંબર ઓફ સ્ટુડન્ટ્સ એનરોલ ઇન અ ગિવન લેવલ ઓફ એજ્યુકેશન regardless of age expressed as a percentage of the official school age population corresponding to the same level of education. For the tertiary level, the population used in the 5 year of age group starting from the official secondary school of education age. વાહ, સૌથી વધારે કન્ફ્યુઝિંગ હતું, હે ને? સરળ ભાષામાં હવે તમને કહું તો આનો મિનિંગ થાય છે કે પ્રાઇમરી સ્કૂલમાં, સેકન્ડરી સ્કૂલમાં કે પ્રી પ્રાઇમરીમાં, કોઈ પણ તબક્કામાં કે એ એજ ગ્રુપના બાળકો, હવે પ્રી પ્રાઇમરી સ્કૂલની વાત કરીએ તો ત્યાં 3 થી 7 વર્ષના બાળકોનું એજ ગ્રુપ હોય. એ એજ ગ્રુપમાં ટોટલ પોપ્યુલેશનમાં કેટલા બાળકો છે અને કેટલા લોકો પ્રી એજ્યુકેશન માટે સ્કૂલમાં એનરોલ કરી ચૂક્યા છે, એ બંનેનો રેશિયો કાઢવામાં આવે છે. એ રેશિયોને કહીએ છીએ ગ્રોસ એનરોલમેન્ટ રેશિયો. બરાબર. આટલું તમારા માટે ઇનફ છે. બીજી ડિટેલ વ્યર્થ છે. એના માટે એક આખું કેલ્ક્યુલેશન છે કે કઈ રીતે તેને કાઢવો, કયું રેશિયો લેવાનો, કયા પ્રપોર્શન, કેટલું પોપ્યુલેશન છે, એ બધા ડેટા એના પરથી આખું કેલ્ક્યુલેશન કરવામાં આવે છે. બરાબર. આગળ જોઈએ. યોગ્ય સર્ટિફિકેટ સાથે મલ્ટિપલ એન્ટ્રી અને એક્ઝિટને મંજૂરી અપાશે અને રિસર્ચનું મજબૂત કલ્ચર ઊભું કરવા માટે રિસર્ચ ફાઉન્ડેશનની સ્થાપના થશે. હવે આ મલ્ટિપલ એન્ટ્રી અને એક્ઝિટ શું કહેવામાં આવે છે? તો કે મલ્ટિપલ એન્ટ્રી અને એક્ઝિટ એવું કહેવા માગે છે કે અત્યાર સુધીમાં કેવું છે કે એક જ છે, તમે બોર્ડમાં સારા ટકા લાવશો, સારા માર્ક્સ લાવશો તો જ તમને આ યુનિવર્સિટીમાં કે આ કોલેજમાં મળશે એડમિશન. હવે એવું નહીં રહે. એના માટે 2-4 રસ્તા મળશે, 2-4 રસ્તા ગોઠવવામાં આવશે કે તમે બોર્ડમાં સારા માર્ક લાવીને ત્યાં જઈ શકો છો. બીજી કોઈ એન્ટ્રન્સ એક્ઝામ મૂકવામાં આવશે. કમ્બાઇન્ડ એપ્ટિટ્યૂડ ટેસ્ટ રાખવામાં આવશે કે કમ્બાઇન્ડ એપ્ટિટ્યૂડ ટેસ્ટ આપો ત્યાંથી પણ તમે જઈ શકો છો.
એ રીતનું. હવે જેના બોર્ડમાં માર્ક ઓછા છે તે કમ્બાઇન એપ્ટિટ્યૂડ ટેસ્ટ આપશે, તેના રિઝલ્ટ અને બોર્ડના રિઝલ્ટના આધારે એવરેજ માર્કથી મેરિટ બનશે અને તેના થ્રુ પણ એડમિશન લઈ શકશે. એ રીતના મલ્ટિપલ એન્ટ્રી એક્ઝિટ છે. રિસર્ચ કલ્ચર ઊભું કરવા માટે નેશનલ રિસર્ચ ફાઉન્ડેશનની સ્થાપના થશે. આ રિસર્ચ ફાઉન્ડેશન શું કરશે તો કે જે પણ રિસર્ચ માટે ઇન્ટરેસ્ટેડ છે કે સંશોધનમાં પોતાની કારકિર્દી આગળ વધારવા માગે છે તે લોકો માટે સંશોધન માટે ફંડ પૂરું પાડશે, ટેકનિકલ સપોર્ટ પૂરો પાડશે. એ લોકોને એજ્યુકેશન, લર્નિંગ તમામ વસ્તુ એક જ સ્થળે મળી જશે. તે છે નેશનલ રિસર્ચ ફાઉન્ડેશન દ્વારા. બરાબર. આગળ જોઈએ. ઉચ્ચ શિક્ષણના નિયમો, કાયદા હળવા થશે, પરંતુ તેનું પાલન કડકાઈથી થશે. ઉચ્ચ જે શિક્ષણ છે આપણું હાયર એજ્યુકેશન, તેના નિયમો અને કાયદા તો હળવા બનશે, પરંતુ તેનું પાલન કડકાઈથી કરવામાં આવશે. બરાબર. આગળ, કોલેજોને સ્વાયત્તતા આપવાની સાથોસાથ 15 વર્ષમાં માન્યતા આપવાની સિસ્ટમ ખતમ કરી દેવાશે. આ પોઈન્ટ આપણે આગળ ચર્ચા કરીએ એ જ છે અહીંયા. હવે ચર્ચા કરીએ 5+3+3+4 સિસ્ટમ. એનો મતલબ શું છે? શાળાકીય શિક્ષણ જે 10+2 હતું તેના બદલે 5+3+3+4 આ થઈ ગયું છે. તો એને 4 વર્ગમાં વહેંચી દીધા. પહેલું 5 વર્ષનું એજ્યુકેશન હશે, પછી 3 વર્ષનું હશે, પછી 3 વર્ષનું હશે અને પછી 4 વર્ષનું અંતિમ. આ શાળાનું શિક્ષણ છે. એમાં પ્રી પ્રાઇમરી કે પ્લે સ્કૂલને 5 વર્ષનું શિક્ષણ આપવામાં આવ્યું છે. તેમાં પ્લે સ્કૂલના 3 વર્ષ હશે અને ધોરણ 1, ધોરણ 2 એમ 2 વર્ષનું શિક્ષણ આપવામાં આવશે પ્રી પ્રાઇમરીનું. બરાબર. પછી ધોરણ 3થી ધોરણ 5 સુધીનો અભ્યાસક્રમ તૈયાર કરાશે, જેમાં ધોરણ 3થી 5માં 3 વર્ષનું એજ્યુકેશન હશે. એના પછી 6થી 8 બીજા 3 વર્ષનું એજ્યુકેશન અને લાસ્ટમાં ધોરણ 9થી 12 સુધીના વિદ્યાર્થીઓને ધ્યાનમાં રાખીને તે લોકોનો અભ્યાસક્રમ તૈયાર કરાશે. આ રીતે 4 વર્ગમાં વહેંચી દેવામાં આવ્યું છે સ્કૂલ એજ્યુકેશનના. નવી શિક્ષણ નીતિના અગત્યના મુદ્દાઓ જોઈ લઈએ. આમાં ઘણા મુદ્દાઓનું આપણું રિવિઝન પણ થઈ જશે. આ મુદ્દા ધ્યાનથી વાંચી લેજો, ખૂબ જ મહત્ત્વના રહેશે એક્ઝામ માટે. ધોરણ 10થી 12નું બોર્ડ રદ થઈ ગયું. આમાં ધોરણ 10નું બોર્ડ રદ થયું છે કે નહીં તેના વિશે ક્લેરિફિકેશન હજી સુધી ગવર્મેન્ટે નથી આપી. અને શાળાનું નવું માળખું 5-3-3-4નું રહેશે. ધોરણ 5 સુધી પ્રી પ્રાઇમરી, 6થી 8 મિડ સ્કૂલ, 8થી 11 હાઈસ્કૂલ અને ધોરણ 12થી સ્નાતક. કોઈપણ ડિગ્રી માટે 4 વર્ષનો સમય રહેશે અને ધોરણ 6થી વ્યવસાયલક્ષી અભ્યાસક્રમો પણ ઉપલબ્ધ છે. ધોરણ 8થી 11 સુધીના વિદ્યાર્થીઓને વિષયોની પસંદગી કરી શકશે. હજી સુધી એવું હતું કે વિષયો કમ્પલસરી હોતા હતા, 5 કે 8 વિષય, 7 વિષય એ જ ભણવાના, એ જ આવતા હતા. હવે ધોરણ 8થી 11 સુધીના વિદ્યાર્થીઓ પોતાને મનગમતા વિષયોની પસંદગી કરી શકશે. મારે આ ભણવો છે, આ નથી ભણવું. મતલબ જે કમ્પલસરી હશે એ તો રહેશે, પણ બીજા વિષયોની પણ પસંદગી કરી શકશે. જેમ કે વિજ્ઞાન પ્રવાહનો કોઈ પણ વિદ્યાર્થી છે સ્નાતક અભ્યાસક્રમ માટે, મુખ્ય અને ગૌણ 2 સબ્જેક્ટ. જેમ કે વિજ્ઞાન પ્રવાહનો વિદ્યાર્થી ફિઝિક્સ, કેમેસ્ટ્રી, મેથ્સ, બાયો 4 સબ્જેક્ટ તો કમ્પલસરી હશે. એની સાથે કોઈ કે 2 ગૌણ સબ્જેક્ટનું કોમ્બિનેશન બનાવી શકે છે. સંગીત ગમે છે તો સંગીત લેશે, કાં તો પછી બીજો કોઈ સબ્જેક્ટ ગમે છે, હિસ્ટ્રી કોઈને ભણવું છે, ઇકોનોમી ભણવું છે, સ્ટેટિસ્ટિક ભણવું છે, એ રીતે સબ્જેક્ટ લઈ શકશે. એ ઘણી સારી વસ્તુ છે. અહીંયા એક છોકરો પણ ખુશ થઈ ગયો છે. એ જ રીતે અત્યારે જે શિક્ષણમાં જોડાયેલા છે તમામ લોકોને ખુશ થવાની જ વાત છે. ઘણો સારો પોઈન્ટ ગવર્મેન્ટ દ્વારા આપવામાં આવ્યો છે. તમામ ઉચ્ચ શિક્ષણનું સંચાલન ફક્ત એક સત્તામંડળ દ્વારા કરવામાં આવશે. આગળ આપણે જોયું ઉદ્દેશ્યમાં જ સેન્ટર પર એક જ કોઈ ઇન્સ્ટિટ્યૂટ કે કોઈ એક મંડળ બનાવવામાં આવશે જે તમામ પ્રકારના ઉચ્ચ શિક્ષણનું અને તમામ પ્રકારના શિક્ષણનું સંચાલન કરશે. યુજીસી અને AICTEનું વિલીનીકરણ કરવામાં આવશે. સરકારી, ખાનગી, ઓનલ, ડીમ્ડ, વ્યવસાયલક્ષી તમામ પ્રકારની યુનિવર્સિટીઓને એક સમાન ગ્રેડિંગ તથા નિયમો બનાવશે.
અહીંયા કયા નિયમોની ગ્રેડિંગ વાત કરવામાં આવી છે તેનું ક્લેરિફિકેશન નથી આપવામાં આવ્યું. આગળ જોઈએ, દેશના તમામ પ્રકારના જે શિક્ષકો છે તેમના માટે શિક્ષક તાલીમ બોર્ડ પણ તૈયાર કરવામાં આવશે. રાજ્ય તેને બદલી શકશે નહીં. સેન્ટર તૈયાર કરશે એક શિક્ષણ તાલીમ બોર્ડ. જે પણ શિક્ષકો ટીચિંગ માટે જવાના છે, ભરતી થયા છે, એ લોકોને પહેલાં તાલીમ આપવામાં આવશે અને એના પછી ફિલ્ડ માટે ટીચિંગ માટે મોકલવામાં આવશે. તેનાથી એક વસ્તુ થશે કે ટીચિંગનું લેવલ સુધરશે. જે ભણાવવાનું છે તે ઘણું સ્તર સુધરી જશે, કારણ કે ટીચરોનો એક્સપ્લેનેશન ને એ તમામ પ્રકારની ટ્રેનિંગ આપવામાં આવશે. ઇવેલ્યુએશન સ્ટુડન્ટ્સનું કઈ રીતે કરવું, તમામ પ્રકારના આ અભ્યાસક્રમમાં આ તાલીમ બોર્ડ દ્વારા શિક્ષકોને ટ્રેન કરવામાં આવશે. બરાબર. આગળ જોઈએ, કોઈપણ કોલેજને સમાન માન્યતા સ્તર રહેશે. કોઈપણ કોલેજને સમાન માન્યતા સ્તર રહેશે. જે રેટિંગના આધારે કોલેજને સ્વાયત્તાને લગતા અધિકારો અને ફંડ્સ મેળવશે. આગળ આપણે કીધું કે કોલેજને રેટિંગ મળશે અને એ લોકોને ગ્રેડ સિસ્ટમ રાખવામાં આવશે. A+ ગ્રેડની કોલેજો, B ગ્રેડની કોલેજો, C ગ્રેડની કોલેજો, એ રીતે રેટિંગ આપવામાં આવશે કોલેજના કામના આધારે, કોલેજના રિઝલ્ટને એની વેલ્યુએશનના આધારે. બરાબર. અને કોલેજોને ગાઈડન્સ આપવામાં આવશે, આ સેક્ટરમાં સુધારો કરવાની જરૂર છે. એ રીતે કોલેજ કામ કરશે અને આગળના ગ્રેડમાં પ્રમોટ થશે. જે ગ્રેડ પ્રમાણે જે રેટિંગ હશે કોલેજનું, એના પ્રમાણે તેને સ્વાયત્તા ઓટોનોમસને લગતા તેને અધિકારો આપવામાં આવશે અને એ જ પ્રમાણે ગવર્મેન્ટ ફંડ પ્રોવાઈડ કરશે કોલેજોને. બરાબર. આગળ છે, બાળકોને શીખવા માટે માતા પિતા માટે સરકાર દ્વારા પાયાગત અભ્યાસક્રમો તૈયાર કરવામાં આવશે. ખાલી એવું નહીં કે બાળકને મોકલી દીધું સ્કૂલમાં જે શીખશે એ શીખ્યું, એવું નહીં ચાલે. એક માતા પિતા વાલી માટે પણ એક અભ્યાસક્રમ તૈયાર કરશે ગવર્મેન્ટ, જે 3 વર્ષ સુધીના બાળકો માટે હશે અને પ્રી સ્કૂલના બાળકો માટે પણ હશે, 3 થી 6 વર્ષના બાળકો માટે. એ બધો અભ્યાસક્રમ માતા પિતા માટે હશે. વાલી બાળકને ઘરે શીખવશે, જેથી ફાઉન્ડેશન મજબૂત થાય. કોઈપણ અભ્યાસક્રમમાં બહુવિધ પ્રવેશ તેમજ તેમાં બહાર નીકળવાના વિકલ્પો રહેશે. પ્રત્યેક વિદ્યાર્થી સ્નાતક માટે ક્રેડિટ સિસ્ટમ રહેશે અને જેના મારફતે ક્રેડિટ મેળવશે અને તેના મારફતે એક અભ્યાસક્રમમાં બ્રેક લેવા તેનો ઉપયોગ કરી શકશે, તેમજ અભ્યાસક્રમને પૂર્ણ કરવા પરત પણ આવી શકશે. હવે આ શું કહેવા માગે છે? તો કે આમાં એવું જ કહેવા માગે છે કે હવે તમારી જે આખી એજ્યુકેશન, જે આખી પ્રોસેસ છે તે એક પ્રકારનું જેવી રીતે ડિજિટલ વોલેટ હોય છે આપણું, એ રીતે એજ્યુકેશન વોલેટ થઈ જશે. તમે 1 થી 6 સ્ટાન્ડર્ડ પાસ કર્યા, 1 થી 10 કર્યા, 12 સુધીનું કમ્પ્લીટ કર્યું, એમાં તમે 3 વોકેશનલ ટ્રેનિંગ લીધી હતી કે પછી ઇન્ટર્નશિપ કરી હતી, એ તમામ વસ્તુને ક્રેડિટ મારફતે તમારા વોલેટમાં જમા કરવામાં આવશે. એ તમારું પ્રોફાઇલ બનશે. એનાથી તમારી પ્રોફાઇલમાં એડ થશે એ ક્રેડિટ્સ. આ ક્રેડિટ્સના આધારે તમે જ્યાં પણ અપ્લાય કરશો આ ક્રેડિટ્સ કાઉન્ટ થશે. હવે કોઈ પણ અભ્યાસક્રમમાંથી બહાર નીકળવું છે, ધારો કે કોઈ બ્રેક લેવો છે, હવે બેચલર્સમાં તમે આગળ એડમિશન લઈ લીધું, ફર્સ્ટ યર તમારું કમ્પ્લીટ થઈ ગયું, ત્યાંથી તમારે બ્રેક લઈને કોઈ વોકેશનલ ટ્રેનિંગ આવી છે ત્યાં જવું છે, તો ત્યાંથી 1 વર્ષનો તમે બ્રેક લીધો અને વોકેશનલ ટ્રેનિંગ જઈને કમ્પ્લીટ કરી, તો એ તમારી 1 વર્ષ જે છે એ ક્રેડિટ ત્યાં તમારી જમા રહેશે. પાછા આવીને તમે સેકન્ડ યરથી સ્ટાર્ટ કરી શકશો અને ત્યાંથી તમારો અભ્યાસક્રમ પૂર્ણ કરી શકશો. આગળ જોઈએ. અહીંયા એક પોઈન્ટ રહી ગયો કે તમામ જે પણ શાળાકીય પરીક્ષા અને જે પણ શાળાકીય વર્ષ છે તે સેમેસ્ટર વાઇઝ રહેશે. 1 વર્ષમાં 2 સેમેસ્ટર રહેશે અને બંને સેમેસ્ટરમાં એક એક્ઝામ રહેશે ફાઇનલ. અને જે બંને એક્ઝામ છે તેનું એવરેજ કાઢીને વાર્ષિક એટલે કે ફાઇનલ રિઝલ્ટ તૈયાર કરવામાં આવશે. બરાબર. આગળ આપેલું છે કે કોઈપણ ચોક્કસ વિષયની અગત્યની જાણકારી કે માહિતી સુધી સિલેબસને ઘટાડવામાં આવી શકે છે, કે કોઈપણ એક કેપ લગાવી દેવામાં આવશે કે આ ટ્રેનિંગમાં, આ અભ્યાસક્રમમાં આટલા સુધી જ રાખવું છે, તો ત્યાં સુધીનો સિલેબસ ઘટાડી નાખવામાં આવશે. એક્સ્ટ્રા જે છે તે કાઢી નાખવામાં આવશે. જે જાણકારી જરૂરી છે
અને ઇમ્પોર્ટન્ટ છે આજે એ જ આપવામાં આવશે અભ્યાસક્રમમાં. વિદ્યાર્થીને પ્રેક્ટિકલ અને એપ્લિકેશન બેઝ નોલેજ પર ધ્યાન આપવામાં આવશે. આ જોબ છે કે પછી જે પણ જ્યારે ગ્રેજ્યુએશન કરી રહ્યા હોય ત્યારે ખૂબ જ ઉપયોગી થઈ જાય છે. આમ તો પહેલાંથી જ ઉપયોગી છે, પરંતુ ગ્રેજ્યુએશનમાં તમે જ્યારે બહાર નીકળવાના હોય, જોબ માટે અપ્લાય કરવાના હોય, કંપનીમાં કામ કરવાનું હોય અને તમારી પાસે જ્યારે પ્રેક્ટિકલ નોલેજ ના હોય, એપ્લિકેશન બેઝ તમારી પાસે નોલેજ જ નથી, તો કંપની કેમ તમને હાયર કરશે? છે ને પોઈન્ટ? એના માટે પ્રેક્ટિકલ અને એપ્લિકેશન નોલેજ પર વિશેષ ધ્યાન અપાશે. આ એકચ્યુઅલી ઘણું પહેલાં આ સુધારા થઈ જવા જોઈતા હતા, પરંતુ લેટ થયા છે. સારું છે, કંઈ નહીં. આગળના વિદ્યાર્થીઓને આનો ઘણો લાભ રહેશે. જો સારી રીતે ઇમ્પ્લિમેન્ટ થઈ ગયા તો ખૂબ જ સારો બેનિફિટ મળી શકે છે. કોઈપણ વિદ્યાર્થી સ્નાતકનો 1 વર્ષનો અભ્યાસક્રમ પૂર્ણ કરશે ને તો બેઝિક સર્ટિફિકેટ મળી જશે એને. જો 2 વર્ષનો પૂર્ણ કરશે તો તેને ડિપ્લોમા સર્ટિફિકેટ, અને 3 વર્ષનો પૂર્ણ કરશે તો તેને ડિગ્રી સર્ટિફિકેટ પ્રોવાઈડ કરવામાં આવશે. હવે 1 વર્ષનો અભ્યાસક્રમ છોડી દીધો અને ત્યાંથી જોબ લાગી તો એને બેઝિક સર્ટિફિકેટ મળી જશે. અત્યારે છે એવું નહીં કે 1 વર્ષનું 2 વર્ષનું કરીને છોડી દીધું તો એ 2 વર્ષ નક્કામાં ગયા, તમે ડિગ્રી પૂરી નથી કરી એટલે તમારી પાસે કંઈ જ નથી. તમે 2 વર્ષ ભલે ભણ્યા, તમારી પાસેનું કંઈ જ પ્રૂફ નથી કે તમારી પાસે કોઈ સર્ટિફિકેટ, ક્રેડિટ કંઈ જ નથી જે તમારી પ્રોફાઇલમાં વધારો કરી શકે. એવું નહીં રહે. તક કક્ષાના જે પણ તમામ અભ્યાસક્રમો છે, જે પણ યુનિવર્સિટી, ઇન્સ્ટિટ્યૂટ દ્વારા આપવામાં આવે છે, તેમાં એક ચોક્કસ મર્યાદા માટે એક સત્તામંડળને સંચાલન સોંપવામાં આવશે. એ જે સત્તામંડળ હશે તે તમામ અભ્યાસક્રમોનું સંચાલન કરશે. બરાબર? તો આટલા 20 મુદ્દા હતા જે ખૂબ જ અગત્યના હતા. આ તમારે 20 મુદ્દા 2-3 વાર રિવિઝન કરી લેજો, કાં તો પછી વિડીયો જોઈ લેજો. ઘણા ઉપયોગી છે. એક્ઝામમાં કોઈ પણ જગ્યાએથી ક્વેશ્ચન આવી શકે છે. બરાબર? તો લાસ્ટમાં આપણે હવે વિડીયો અહીંયા સમાપ્ત કરીએ અને મળીશું નેક્સ્ટ વિડીયોમાં. પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ આગળની અપડેટ માટે. મળતી રહેશે તમને. થેન્ક યુ ફોર વોચિંગ. ચાલો તો મળીએ. જય હિન્દ, જય ભારત.